નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર અજાણ્યા વાહનની ટક્કરે એક દીપડાનું મોત નીપજ્યું હતું. રાજુલાના છતડિયા ગામ નજીક હાઈવે ઉપર પૂરપાટ વેગે આવતા વાહનની અડફટમાં દીપડો આવી ગયો હતો. હાઈવે ક્રોસ કરતા સમયે વાહનો ધીમે રાખવાનું સૂચન પણ વન વિભાગ દ્વારા કરાયું છે, પરંતુ તેમ છતાં પણ જે રીતે પૂરપાટ વેગે વાહન ચાલકો પોતાના વાહન હંકારી રહ્યા છે, એનો ભોગ દીપડો બની ગયો હતો. આ અંગેની જાણ રાજુલા વન વિભાગને થતા વન વિભાગના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને દીપડાના મૃતદેહને એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડાયો હતો અને આ દીપડાના મોત માટે જવાબદાર અજાણ્યા વાહનની શોધખોળ કરીને તપાસનો ધમધમાટ પણ શરૂ કર્યો છે. ધર્મેશ મહેતા, નેશન પ્લસ ન્યૂઝ, રાજુલા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.